સુદર્શનનો જન્મ અયોધ્યાના રાજા દશરથને ત્યાં થયો હતો, પરંતુ તેની સાવકી માતા કૈકેયીએ કાવતરું રચ્યું. તેણીએ રાજાને સુદર્શનને ગાદી પરથી દૂર કરવા અને વનમાં દેશનિકાલ કરવા માટે ઉશ્કેર્યા. આશ્રમ પહોંચ્યા પછી સુદર્શને કામદેવી મંત્રનો જાપ કરીને દેવીની પૂજા કરી. એક રાત્રે તેને એક સ્વપ્ન આવ્યું જેમાં દેવીએ કહ્યું, પુત્ર, ચિંતા ના કર, હું તારી રક્ષા કરીશ. તું કાશીની રાજકુમારી સુંદરી સાથે લગ્ન કરીશ. સવારે કાશીના રાજાના સંદેશવાહકો લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા. સુદર્શનના લગ્ન ભવ્ય હતા. જો કે તેના સાવકા મામાએ હુમલો કર્યો. યુદ્ધના મેદાનમાં જ્યારે સુદર્શન મુશ્કેલીમાં હતા ત્યારે દેવી દુર્ગા સિંહ પર સવારી કરીને અને ત્રિશૂળ ધારણ કરીને દુર્ગાના રૂપમાં પ્રગટ થયા. તેણીએ દુશ્મન સેનાનો નાશ કર્યો, સુદર્શનનો વિજય મેળવ્યો. કાશીમાં એક ભવ્ય દુર્ગા મંદિર બનાવવામાં આવ્યું. સુદર્શન અયોધ્યા પાછો ફર્યો અને ન્યાયી શાસક બન્યો. આ દુર્લભ વાર્તા ન્યાય, પ્રેમ અને રક્ષણની છે. આ કથા દેવી ભાગવતમાંથી લેવામાં આવી છે.